અને હવે વાત અન્ય સમાચારની। તબીબને ડિજિટલી એરેસ્ટ કરીને 8 કરોડ પડાવનારી ટોળકીના સભ્યો છેવટે પકડાઈ ગયા છે। કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર ડિજિટલ એરેસ્ટ મુદ્દે લોકોને બચવાની અપીલ થતી હોય છે, આમ છતાં લોકો હજુ પણ ડિજિટલ એરેસ્ટમાં ફસાઈ રહ્યા છે। વાત અમદાવાદના એક જાણીતા ડોક્ટરની છે કે જે ડિજિટલ એરેસ્ટમાં ફસાયા અને 8 કરોડ ગુમાવ્યા। પૈસા પડાવનારી ટોળકીએ 28 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી પાલડીના વૃદ્ધ ડોક્ટરને ઈડીના અધિકારી બનીને મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવાની ધમકી આપી હતી। મુંબઈના અકાઉન્ટમાં 5 લાખ જમા હોવાથી તેમને ધમકાવીને ડિજિટલ એરેસ્ટ કરાયા હતા। આરોપીઓએ અસલ કોર્ટરૂમ હોય તેવો વિડીયો બતાવીને ડોક્ટરને ભેળવ્યા હતા। તેમને બાંહેધરી આપી હતી કે તેઓના પૈસા પાછા મળી જશે। પોલીસે તપાસ કરતા વધુ ચોંકાવનારી વિગતો સામે આવી। જે 3 આરોપીઓ પકડાયા છે તેઓ બેંક એકાઉન્ટ ભાડે આપવાનું અને લેવાનું કામ કરતા હતા। આરોપી પપ્પુ સિંહના ખાતામાં 80 લાખ જમા થયા હતા, જે માટે તેને 10% કમિશન મળતું હતું। જ્યારે બીજો આરોપી આસિફ શાહ અને વિકાસ કુમાર પણ વિવિધ લોકોના બેંક એકાઉન્ટ મેળવીને વિગતો કંબોડિયા ગેંગને મોકલતા હતા। કંબોડિયા ગેંગ માત્ર 20 જ સેકન્ડમાં બેંકમાં જમા રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર કરતી હતી। પોલીસ તપાસમાં 272 જેટલા સિમ વોટ્સએપ એક્ટિવ થયા હતા, જેમાંથી કેટલાક ફોન ભારતના ઓરિસ્સામાંથી થયા હતા। પોલીસે આરોપી પાસેથી 32 મોબાઈલ ફોન, 2 લેપટોપ, 2 સ્વાઇપ મશીન, 21 ડિબેટ અને ક્રેડિટ કાર્ડ કબજે કર્યા છે। આ સમય દરમિયાન દર વખતે એવું કહેવામાં આવતું હતું કે આ પૈસા તમારા એક અન્ય એકાઉન્ટમાં માત્ર તપાસ પૂરતા તપાસના દિવસો સુધી જ, માત્ર અમુક ચોક્કસ દિવસ સુધી જ આ રહેશે, બાકી આ પૈસા તમારા અકાઉન્ટમાં પરત આવી જશે। એટલે જે પ્રકારના દ્રશ્યો એ વોટ્સઅપ વિડીયો કોલમાં જે પ્રકારે દર્શાવવામાં આવ્યા એ પ્રકારે ડૉક્ટર ખૂબ જ પ્રભાવમાં આવી ગયા અને એવું માનવા લાગ્યા કે મારી સાથે કોઈ કાયદેસરની તપાસ જ થઈ રહેલી છે।